વિદ્યાર્થીઓ આપણે સાતમો દાખલો લઈએ. જો તો શું રકમ છે cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા બરાબર 2 cos વર્ગ થીટા માઈનસ 1. બરાબર ને? ડાબી બાજુ આપી છે cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા, એની સાબિત કરવાનું છે આપણે 2 cos વર્ગ થીટા માઈનસ 1. હવે લઈ લો ડાબી બાજુ. જો ડાબી બાજુ બરાબર cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા. હવે જો રકમ અહીંયા cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા આપી છે અને જવાબ જોતો છે 2 જો બરાબર કેટલા છે ને 2 cos વર્ગ થીટા માઈનસ 1. આગળના દાખલામાં મેં આપણે આગળના 1 થી 6 દાખલા ભણ્યા વિદ્યાર્થી, એમાં મેં તમને કીધું ભાઈ રકમ આપીને sin cos માં ફેરવી દો અને પછી સાદુરૂપ આપી દો એટલે સીધો જવાબ આપો. હવે આમાં sin cos માં આપેલા જ છે એટલે આમાં sin cos માં ફેરવવાના નથી. બરાબર છે? પણ જો અહીં રકમમાં ડાબી બાજુ cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા છે અને જવાબમાં આપ્યો 2 cos વર્ગ થીટા માઈનસ 1. એટલે રકમને આધારે આપણને ખબર પડી જવી જોઈએ કે રકમમાં ડાબી બાજુ cos વર્ગ અને cos ને sin માં આપી છે અને જવાબ માત્ર આપ્યો છે cos માં જ તે. એટલે રકમના આધારે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ ડાબી બાજુ cos અને sin માં છે, જમણી બાજુ માત્ર cos માં છે. તો શું કરવું પડશે? આ ડાબી બાજુ જે cos અને sin માં છે એમાં જવાબમાં cos માં જોતો છે તો sin ને આપણે cos માં ફેરવી દેવા પડે. અને જો અહીં વિદ્યાર્થી વર્ગ હશે એટલે નિત્ય સમ આપણે વાપરવું પડશે. તો અહીંયા મેં તમને કીધું અહીંયા cos અને sin માં છે, જવાબ માત્ર cos માં જ આપ્યો છે. તો અહીંયા આપણે આ cos ને તો એમ રાવ દઈશું પણ sin ને cos માં ફેરવી દઈશું. જો cos વર્ગ થીટા એમ રાવ દઈશું માઈનસ sin વર્ગ થીટા બરાબર શું લખી શકાય? જો અહીંયા વર્ગ હશે એટલે નિત્ય સમ વપરાશે. તો તમને આપણને ખબર છે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. એમાં આપણે sin વર્ગ થીટા બરાબર શું લખી શકીએ ખબર છે? sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. એમાં sin વર્ગ થીટા બરાબર આપણે ખબર છે લખી શકીએ 1 cos વર્ગ થીટા. લખી શકીએ sin વર્ગ થીટા બરાબર જો માઈનસ તો મેં બહાર લખ્યા કૌંસમાં sin વર્ગ થીટા બરાબર 1 cos વર્ગ થીટા. લખી શકાય? માઈનસ તો મેં બહાર લખ્યા છે બરાબર છે, પણ sin વર્ગ થીટા બરાબર 1 cos વર્ગ થીટા લખી શકાય. એટલે જો cos માં ફેરવી ગયું નકર જો આ નિત્ય સમ મેં પહેલો અહીં લખ્યું છે ઉપર તમને દેખાતું હશે. એમાં sin વર્ગ થીટા બરાબર હું લખી શકાય cos વર્ગ થીટા ને જમણી બાજુ લઈ દઈએ તો 1 cos વર્ગ થીટા. એટલે રકમ અહીં cos અને sin માં આપી દીધી, જવાબ માત્ર cos માં જ માંગ્યો છે એટલે મેં sin વર્ગ થીટા બરાબર નિત્ય સમ આપી દીધું 1 cos વર્ગ થીટા. હવે જો cos વર્ગ થીટા આ માઈનસ ની અંદર ગુણ નાખો હવે. બરાબર છે? sin વર્ગ થીટા ની કિંમત મૂકી દે 1 cos વર્ગ થીટા. માઈનસ ને બહાર રાખ્યા તો માઈનસ અંદર ગુણ નાખો તો માઈનસ પ્લસ નો ગુણાકાર માઈનસ 1 થઈ જાય. માઈનસ ને આપણે પ્લસ 1 સાથે ગુણીએ તો માઈનસ પ્લસ નો ગુણાકાર માઈનસ 1 અને માઈનસ નો માઈનસ cos વર્ગ સાથે ગુણાકાર એટલે માઈનસ પ્લસ cos વર્ગ થીટા. હવે જવાબ નો નામ છે જો તો 2 cos વર્ગ થીટા માઈનસ 1. હવે જો આનો આપણે સાદુરૂપ આપો તો મળી જાય સીધો જવાબ. જો cos વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા એટલે કે 1 cos વર્ગ થીટા અને 1 cos વર્ગ થીટા એટલે કેટલા થાય? તો તરત તમે કહેશો સર 2 cos વર્ગ થીટા માઈનસ 1. મળી ગયો જવાબ. જો તો જમણી બાજુ મળી ગઈ આપણને. જો બરાબર જમણી બાજુ. જો ડાબી બાજુ આપણે લીધી હતી cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા અને આપણે જમણી બાજુ મળી ગઈ. તેથી નીચે લખો તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે. થઈ ગયું સાહેબ? નીચે આમ કરી લખના આમ cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા બરાબર 2 cos વર્ગ થીટા માઈનસ 1 સાબિત થાય છે. કેમ ખબર પડી વિદ્યાર્થી? અહીંયા sin વર્ગ થીટા બરાબર નિત્ય સમ મૂકવું પડશે. હવે આપણે રકમના આધારે વિદ્યાર્થીઓ ખ્યાલ પડી જાવ જોઈએ કે રકમમાં ડાબી બાજુ cos ને sin માં આપી છે ને જવાબ માત્ર cos માં જ માંગ્યો છે. જમણી બાજુ લાવવાની છે આપણે cos માં. તો cos વર્ગ થીટા નામ લાવ્યો પણ sin વર્ગ થીટા બરાબર એક નાખો 1 cos વર્ગ થીટા. જો પહેલું નિત્ય સમ અહીં લખ્યું મેં sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. એમાં જવાબ cos માં આવ્યો એટલે sin વર્ગ થીટા બરાબર હું લખી શકાય પ્લસ cos વર્ગ થીટા સામે બાજુ લઈ જાવ તો 1 cos વર્ગ થીટા પછી માઈનસ બહાર રાખ્યા sin વર્ગ થીટા ની કિંમત કૌંસમાં મૂકી તો માઈનસ અંદર ગુણાકો માઈનસ પ્લસ માઈનસ વત્તા cos વર્ગ થીટા 1 cos વર્ગ થીટા 1 cos વર્ગ થીટા 2 cos વર્ગ થીટા -1 મળી ગયું ને જમણી બાજુ. બરાબર છે? એટલે વિદ્યાર્થીઓ આપણે દાખલાના આધારે ખ્યાલ પડી જવો જોઈએ કે અહીંયા રકમમાં cos અને sin બે આપ્યા છે અને જવાબમાં
નિત્ય સમ છે કે sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર 1, એમાં sin વર્ગ θ બરાબર શું લખી શકાય તો 1 માઈનસ cos વર્ગ θ, બરાબર. સાદું ભાગ તો મળી જાય. બીજો દાખલો કઈ કેવો જ છે, બીજો દાખલો લઈ લો. એમાં લઈ લો ડાબી બાજુ 1 માઈનસ sin વર્ગ θ ગુણ્યા sec વર્ગ θ. જોજો 1 માઈનસ sin વર્ગ θ ગુણ્યા sec વર્ગ θ બરાબર આપણે એક સાબિત કરવાના છે. મેં ડાબી બાજુ લઈ લીધી. જો વિદ્યાર્થી વર્ગ હોય ને મોટે ભાગે ત્યારે નિત્ય સમનો ઉપયોગ થતો હોય. જો હવે તમે વિદ્યાર્થી મને કહી શકશો અહીં તો સાઈન માં ફેરેલા છે પેલા 1 માઈનસ sin વર્ગ θ બરાબર કેટલા થાય? 1 માઈનસ sin વર્ગ θ બરાબર કેટલા થાય તમે મને કહી શકો? તો તરત તમે કહેશો આ સાહેબ અમને ખબર છે પહેલા નિત્ય સમની મદદથી 1 માઈનસ sin વર્ગ θ બરાબર જો sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર 1, એમાં sin વર્ગ θ ને સામે બાજુ લીધે તો 1 માઈનસ sin વર્ગ θ બરાબર cos વર્ગ θ થાય. લખી શકાય ગુણ્યા sec વર્ગ θ. sec વર્ગ θ ને sin cos માં ફેરવી દે તો 1 ના છેદમાં cos વર્ગ θ થાય. જો તો 1 માઈનસ sin વર્ગ θ એટલે cos વર્ગ θ અને sec વર્ગ θ એટલે 1 ના છેદમાં cos વર્ગ θ થાય. હવે આનો સાદુરૂપ આપી દો. cos વર્ગ θ અને cos વર્ગ θ જતા રહ્યા બરાબર 1 મળી ગયા. આમાં જમણી બાજુ તેથી હું નીચે લખશું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે વિદ્યાર્થી તમને ઘણી વખત એમ થાય કઈ રીતે 1 માઈનસ sin વર્ગ θ બરાબર cos વર્ગ θ લખ્યા? તો નિત્ય સમ છે અહીં જો પહેલું sin વર્ગ θ ને લીધા સામે બાજુ લઈ જાઓ તો પ્લસ sin વર્ગ θ, જમણી બાજુ માઈનસ sin વર્ગ θ એટલે 1 માઈનસ sin વર્ગ θ બરાબર આ કેટલા વધ્યા? cos વર્ગ θ. બરાબર છે. એની બરાબર cos વર્ગ θ. sec વર્ગ θ એટલે 1 ના છેદમાં cos વર્ગ θ. આ cos વર્ગ θ જતા રહે સાબિત થઈ ગયું. પાછો અહીં sec વર્ગ θ ની નિત્ય સમ ન મૂકતા ઘણા વિદ્યાર્થી કહે છે ભાઈ sec વર્ગ θ બરાબર આપણે જાણીએ છીએ બીજા નિત્ય સમ ને 1 tan વર્ગ θ, પણ sec વર્ગ θ બરાબર 1 tan વર્ગ θ લખી શકાય તો પાછો દાખલો અઘરો પડશે. એની કરતા નહીં તો અહીંયા 1 માઈનસ sin વર્ગ θ એટલે cos વર્ગ θ ગુણ્યા sec વર્ગ θ હોય તો પણ સીધું પણ 1 લખી શકાય. cos વર્ગ θ ગુણ્યા sec વર્ગ θ. ઘણીવાર વિદ્યાર્થી cos વર્ગ θ sec વર્ગ θ એના રોલે cos ને sec એકબીજાના વ્યસ્ત થશે તો એનો ગુણાકાર કયો કે એના વર્ગનો ગુણાકાર કયો એક જ થાય. સીધું પણ લખી શકાય. પણ મેં આની બરાબર 1 માઈનસ sin વર્ગ θ એટલે cos વર્ગ θ અને ગુણ્યા sec વર્ગ θ એટલે 1 ના છેદમાં cos વર્ગ θ. બરાબર છે. હવે જો તમે આ જ દાખલા બે દાખલા ગણે ને જેમાં થોડા ફેરફાર વાળા બીજા બે દાખલા ગણાવું જોજો. રકમ e ની રાહ દો નીચે બીજી રકમ લખું છું જોજો એટલે તમને ખબર પડે કે આમાં ફેરફાર વાળા કેવા દાખલા પૂછી શકે. રકમ ખાલી ફેરવું છું. આઠમો દાખલો તો નવમો દાખલો લખું છું. sin વર્ગ θ માઈનસ cos વર્ગ θ. sin વર્ગ θ માઈનસ cos વર્ગ θ બરાબર 2 sin વર્ગ θ માઈનસ 1. બરાબર છે. આવું સાબિત કરવાનું કીધું. તો આમાં લઈ લો ડાબી બાજુ હું છે જો તો sin વર્ગ θ માઈનસ cos વર્ગ θ લઈ લીધી. હવે જો અહીંયા sin વર્ગ θ માઈનસ cos વર્ગ θ બરાબર સાબિત શું કરવાનું છે? 2 sin વર્ગ θ માઈનસ 1. અહીં રકમમાં sin અને cos માં માહિતી આપી છે અને જવાબ માત્ર માંગ્યો છે sin માત્ર. જવાબમાં cos જોતા નથી તો આપણે એટલી ખબર પડી જાય કે વિદ્યાર્થીએ જવાબમાં cos જોતા નથી તો રકમમાં જે cos છે એને sin માં ફેરવી દેવા પડે. તો વર્ગ હોય તો નિત્ય સમની મદદથી cos ને sin માં ફેરવી શકાય તો sin ને cos માં ફેરવી શકાય. તો cos ને sin માં ફેરવી દો તો sin વર્ગ θ નામ રહેશે માઈનસ cos માઈનસ 12 છે બરાબર. cos વર્ગ θ બરાબર હું લખી શકાય પહેલા નિત્ય સમની મદદથી જો તો sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર 1. cos વર્ગ θ બરાબર sin વર્ગ θ ને સામે બાજુ લીધો તો 1 માઈનસ sin વર્ગ θ. હવે તો સાદુરૂપ આપી દો sin વર્ગ θ અહીંયા માઈનસ 1 માઈનસ કેટલા પ્લસ sin વર્ગ θ થઈ જાય.
માં અંદર માઈનસ અંદર ગુણ નાખો માઈનસ પ્લસ માઈનસ 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 વત્તા sin વર્ગ થીટા હવે જો તો sin વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા એટલે કેટલા 2 sin વર્ગ થીટા માઈનસ 1 જો મળી ગયું 2 sin વર્ગ થીટા જો તો મળી ગયો જવાબ લાવવાનો તો ઈ બરાબર હું લખશું જમણી બાજુ તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ આમ કરી લખ્યા sin વર્ગ થીટા માઈનસ cos વર્ગ થીટા બરાબર 2 sin વર્ગ થીટા માઈનસ 1 સાબિત થાય છે આ જ દાખલો આપણે બીજી રીતે આપે જોજો આ દાખલો અહીં આ દાખલો નથી ગયો આના જેવો દાખલો આપણે એ જ રીતે અહીંયા કે આના જેવો બીજો દાખલો કરું 10મો દાખલો તમને એમ કે 1 માઈનસ cos વર્ગ થીટા ગુણ્યા cosec વર્ગ થીટા બરાબર 1 સાબિત કરો એના જેવો જ દાખલો થોડો ફેરફાર કરો અહીંયા 1 માઈનસ sin વર્ગ થીટા થાય છે કે 1 માઈનસ cos વર્ગ થીટા એટલે sec વર્ગ થીટા ના આવી લઈ લીધા આપણે cosec વર્ગ થીટા લઈ લો ડાબી બાજુ તો જો તો 1 માઈનસ cos વર્ગ થીટા ગુણ્યા cosec વર્ગ થીટા હવે જો આ તેના પર વિદ્યાર્થી 1 માઈનસ cos વર્ગ થીટા એટલે શું થાય જો પહેલું નિત્યસમ sin વર્ગ થીટા યાદ રાખો વિદ્યાર્થી હવે અહીં આપણે સાબિત કરવાના દાખલામાં મેં તમને tan નું સૂત્ર sin થીટા ના છેદમાં cos થીટા cot નું સૂત્ર cos થીટા ના છેદમાં sin થીટા sec થીટા બરાબર 1 ના છેદમાં cos થીટા cosec થીટા બરાબર 1 ના છેદમાં sin થીટા અને આ ત્રણેય નિત્યસમ sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 sec વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા બરાબર 1 cosec વર્ગ થીટા માઈનસ cot વર્ગ થીટા બરાબર 1 અને એના આધારે બે સૂત્રો એ બધું તમારે કન્ટિન્યુઅસ યાદ રાખવું પડશે અથવા તમને એમાંથી સૂત્ર બનાવતા આવડવું જોઈએ 1 માઈનસ cos વર્ગ થીટા બરાબર શું થાય તો અહીંયા પ્લસ cos વર્ગ થીટા સામે બાજુ લીધી તો માઈનસ cos વર્ગ થીટા બરાબર એટલે કે 1 માઈનસ cos વર્ગ થીટા બરાબર sin વર્ગ થીટા ગુણ્યા cosec વર્ગ થીટા બરાબર શું લખી શકાય આપણને ખબર છે 1 ના છેદમાં sin વર્ગ થીટા લખી શકાય 1 માઈનસ cos વર્ગ થીટા બરાબર sin વર્ગ થીટા અને cosec વર્ગ થીટા છે 1 ના છેદમાં sin વર્ગ થીટા અહીં sin વર્ગ થીટા અને sin વર્ગ થીટા જતા રહે બરાબર 1 બરાબર જમણી બાજુ મળી ગઈ અથવા તમે 1 માઈનસ cos વર્ગ થીટા sin વર્ગ થીટા લખ્યો હોય અને cos વર્ગ થીટા ને એમનામ cosec વર્ગ થીટા એમનામ લાવવા દો તો sin વર્ગ થીટા ગુણ્યા cosec વર્ગ થીટા બરાબર આપણે મળશે કે sin અને cosec એકબીજાના વ્યસ્ત છે એટલે બેના નો ગુણાકાર કયો બેના વર્ગનો ગુણાકાર કયો એક જ થાય એમ પણ સીધું એક લખી શકાય મળી ગઈ જમણી બાજુ જોવો તો વિદ્યાર્થી આવા આપણને ફેરફાર વાળા દાખલા પણ પરીક્ષામાં પૂછી શકે ખરેખર તમને આ સાબિત કરવાના દાખલામાં મજા આવે એવા દાખલા છે કારણ કે આમાં આપણે સામે જવાબ આપી દીધો એટલે જવાબને ધ્યાનમાં લઈને ગણવાનું આ પહેલા દાખલામાં જો સાતમા દાખલામાં હતું cos ને sin માં રકમ આપી જવાબ cos માં માંગ્યો હતો તો આપણે ખબર પડી ગઈ કે sin વર્ગ ને cos વર્ગ માં ફેરવવો પડે પછીના દાખલામાં રકમ sin અને cos માં આપી જવાબ sin માં માંગ્યો તો આપણે ખબર પડી ગઈ કે cos ને sin માં ફેરવી દેવો પડે વર્ગ છે એટલે નિત્યસમ વાપરવાનું આ દાખલામાં cos અને cosec માં જવાબ રકમ આપી જવાબ 1 જોતો છે તો 1 માઈનસ cos વર્ગ થીટા તમને મોઢે ખબર પડી જાય જો આવા આખરે 10 દાખલા ગણ્યા બધા દાખલા સાથે મોઢે ગણી શકો 1 માઈનસ cos વર્ગ થીટા એટલે sin વર્ગ થીટા ગુણ્યા cosec વર્ગ થીટા બે એકબીજાના વ્યસ્ત ગુણોત્તરો છે એટલે એનો વર્ગનો ગુણાકાર 1 થાય અહીંયા 1 માઈનસ sin વર્ગ થીટા એટલે cos વર્ગ થીટા ગુણ્યા sec વર્ગ થીટા cos વર્ગ થીટા ગુણ્યા sec વર્ગ થીટા એકબીજાના વ્યસ્ત ગુણોત્તરો છે એનો ગુણાકાર પણ 1 થાય એટલે મેં તમને અત્યાર સુધીમાં જે 10 દાખલા ગણાવ્યા વિદ્યાર્થી એ એવા છે કે તમે મોઢે પણ ગણી શકો વિડિયો ખ્યાલ જોવો તો